સ્કાય પર મોટી ખબર આવી, મળી એન્ટ્રી કે પછી આઈપીએલ થી વિદાય? તો હવે શું કરશે? 3 મેચ લગાતાર હારી ગઈ છે એમઆઈ. જી હા મિત્રો, તો એમઆઈ માટે 2024 એક ખરાબ સપનાથી પણ ઓછું રહ્યું નથી અને હજી સુધી સૂર્યકુમાર યાદવ પણ જે પહેલાના 3 મુકાબલા રમાયા હતા તેમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈ શક્યા ન હતા. સૂર્યકુમાર યાદવ પાછળના 3 મહિનાથી ઘાયલ હતા અને તે એનસીએમાં લગાતાર તેમની ફિટનેસ ઉપર કામ કરી રહ્યા હતા અને હવે મુંબઈ ઇન્ડિયન્સનો જે ચોથો મુકાબલો રવિવારે રમાશે તેનાથી ઠીક પહેલા સૂર્યકુમાર યાદવના આઈપીએલમાં રમવા પર એક ફાઇનલ અને ઓફિશિયલ કન્ફર્મેશન આવી ગયું છે. તો હું તમને જણાવું કે સૂર્યકુમાર યાદવ પર મોટી ખબર આવી ગઈ છે અને મોટી ખબર એ છે કે સૂર્યકુમાર યાદવ આઈપીએલ 2024માં રમવા માટે પૂરી તરીકેથી ફિટ છે. જી હા, સૂર્યકુમાર યાદવ ફિટ થઈ ચૂક્યા છે અને તેમને એનસીએ થી જે છે તે ગ્રીન સિગ્નલ મળી ગયું છે અને એનસીએ ફિટનેસમાં સૂર્યકુમાર યાદવને પાસ કરી દીધા છે અને હવે તમને સૂર્યકુમાર યાદવ જલ્દીથી એમઆઈની ટીમ સાથે જોડાતા જોવા મળશે અને રમતા પણ નજર આવશે. તો હવે ક્યારે રમશે સૂર્યકુમાર યાદવ એ મોટો સવાલ છે. તો 7 એપ્રિલે એમઆઈની આગળની મેચ છે જેમાં એમઆઈ વર્સેસ ડીસી નો મુકાબલો છે જે વાનખેડેમાં રમાશે અને 7 એપ્રિલની જે મેચ છે તો ત્યાં રમશે સૂર્યકુમાર યાદવ. તો તમને હું જણાવું કે આઈપીએલના ઇતિહાસમાં હમણાં સુધી સૂર્યકુમાર યાદવે 139 મેચ રમ્યા છે જેમાં તેમણે 3249 રન બનાવ્યા છે અને જેમાં તેમણે 21 અર્ધસદી મારી છે. એટલે કે લગાતાર સૂર્યકુમાર યાદવ જ્યારે પણ આઈપીએલમાં આવ્યા છે તે તેમના બેટથી છવાઈ ગયા છે. તો મિત્રો, બહુ સારું રહ્યું નથી એમઆઈ માટે. જે પૂરી સિઝન છે જેટલા પણ મુકાબલા રમ્યા છે તેમાં 3માં હાર મળી છે. તો હવે આશા રાખીએ છીએ કે સ્કાયના આવવાથી એમઆઈની જે ટીમ છે તે મજબૂત થશે, સાથે મિડલ ઓર્ડર પણ મજબૂત થશે અને એમઆઈ તેમનો પહેલો મુકાબલો ડીસી વિરુદ્ધ જરૂર જીતશે. તો મિત્રો, આવા ક્રિકેટના સમાચાર જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.